જય હનુમાન દાદા। આજે આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આવ્યા ગેળા ગામે। ગેળા હનુમાન દાદાના મંદિરના દર્શન કરશું। એક્ઝેક્ટ આજે કોઈ પણ ભીડ નથી અને જોરદાર દર્શનનો લાભ મળશે। તમે પણ આ વિડીયોમાં બન્યા રહેજો, દર્શન હનુમાન દાદાના કરજો। અને ત્યાં નારેળનો એક મોટો ડુંગર છે, તેના પણ દર્શન કરજો। પથ્થરના રેતના આ તો ડુંગર હોય, પણ એક નારિયેળનો ડુંગર છે મોટો, એ પણ જોઈ શકશો તમે। સોમવાર હોવાથી કોઈ પણ આજે ભીડ નથી। ત્યાં શનિવારની ખૂબ જ ભીડ હોય છે, દર્શન કરવાની પડાપડી હોય છે। આ છે આપણી દાનપેટી, જે પણ કોઈને દર્શન ગેળા હનુમાનજીના મંદિરે જે શ્રીફળનો આખો મોટો ભાખર કેવી રીતે ટકી રહ્યો છે, એ મોટું સત્ય છે। તમારી મનોકામના જે હોય તે અહીંયા એક નારિયેળ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। હવે આ ડુંગરની એવી માન્યતા છે કે કોઈ પણ આપણી મનોકામના હોય તો ત્યાં એક નારિયેળ લઈ અને ઉપર ફેંકવાથી જો નારિયેળ ચોંટી જાય તો આપણી મનોકામના પૂરી થાય છે, એવી માન્યતા લોકોના મુખે સાંભળેલી છે। અને ત્યાં નારિયેળનો ડુંગર લાખોની સંખ્યામાં, દર શનિવારે લાખોની સંખ્યામાં અહીંયા નારિયેળ આવે છે। અને આ ડુંગર લગભગ 1 વીઘાની અંદર પથરાયેલો છે। 1 વીઘાની અંદર પથરાયેલો છે શ્રીફળનો ડુંગર। તમે હજી લાઈવ દર્શન હનુમાન દાદાના સાક્ષાત દર્શન અને એકદમ દર્શન કરી શકશો। બન્યા રહેજો વિડીયોમાં।